લિમિટેશન ડિસએડવાન્ટેજ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ પડતર હિસાબી પદ્ધતિની મર્યાદાઓ આપણે એને ફાયદા જોઈ ગયા પણ એની મર્યાદાઓ પણ કેટલીક છે. ધેર આર સર્ટેન લિમિટેશન ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ. બિલો આર લિસ્ટેડ સમ ધ આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ કોસ્ટ અકાઉન્ટિંગ. પડતર હિસાબી પદ્ધતિની નીચે પ્રમાણેની નોંધેલી કેટલીક મર્યાદાઓ છે. એની સામે ઘણા તજજ્ઞોના કેટલાક વિવાદો છે. એની ચર્ચા જે થયેલી છે તે નીચે પ્રમાણે છે. અનનેસેસરી, બિનજરૂરી. ઇટ ઇઝ અનનેસેસરી in the sense that trade and industry have developed in the past without the aid of cost accounting. ભૂતકાળમાં જે હિસાબો લખાતા હતા એમાં પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ થતો નહોતો અને એ સિવાય ધંધા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. એટલે એ સંદર્ભમાં જોઈએ તો એ બિનજરૂરી છે. The argument show the ignorance of the benefit of cost accounting, particularly in the context of the present day cut-throat competition. આ દલીલ કરનાર અત્યારે જે ગળાકાપ હરીફાઈનો યુગ ચાલ્યો છે એ યુગમાં પડતર હિસાબી પદ્ધતિના જે લાભો છે એ લાભો વિશે એ અજ્ઞાત છે. એની કોઈ ખબર નહોતી એટલે આ ચર્ચા એણે કરેલી છે. કારણ કે આજના આધુનિક યુગમાં પડતર હિસાબી પદ્ધતિ જરૂરી છે. ધ સેલિંગ પ્રાઇસ શુડ બી ટુ હાઈ સો એઝ ટુ ડ્રાઈવ અવે કસ્ટમર્સ, નોટ ટુ લો ટુ ઇન્કર લોસીસ. ઊંચી વેચાણ કિંમત જો નક્કી થઈ હશે તો ગ્રાહકો ચાલ્યા જશે અને જો નીચી વેચાણ કિંમત હશે તો નુકસાન થશે. અને એ બાબતો નાણાકીય હિસાબોમાં તમે જાણી શકતા નથી. એ બાબત પડતરના હિસાબોમાં જ જાણી શકો છો. ઇટ ઇઝ હિયર ધેટ કોસ્ટ અકાઉન્ટિંગ હેલ્પ્સ ધ મેનેજમેન્ટ ઇન અરાઇવિંગ એટ ધ કરેક્ટ સેલિંગ પ્રાઇસ. આ સંદર્ભમાં જોઈએ તો પડતર હિસાબી પદ્ધતિ યોગ્ય વેચાણ કિંમત નક્કી કરવામાં સંચાલકોને મદદ કરે છે. સેકન્ડલી, કોસ્ટ અકાઉન્ટ આર નેસેસરી ટુ ઇફેક્ટ ઇકોનોમિક્સ, અવોઇડ વેસ્ટેજ ઇટીસી વિચ હેલ્પ ટુ રિડ્યુસ ધ કોસ્ટ. બીજું, પડતરના જે હિસાબો છે નાણાકીય અસરો જાણવા અને બગાડ દૂર કરવા માટે જરૂરી છે જે પડતર ઘટાડે છે. એટલે એ સંદર્ભમાં પણ પડતર હિસાબી પદ્ધતિ જરૂર છે. એક્સપેન્સીસ, ખર્ચા. એનો બીજો ગેરલાભ છે ખર્ચાળ છે. એવું ઘણા બધા વિવાદોની અંદર જાણવા મળ્યું. અનધર ઇમ્પોર્ટન્ટ આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ કોસ્ટિંગ ઇઝ ધેટ ઇટ ઇઝ એક્સપેન્સિવ. એટલે બીજી જે ચર્ચા થઈ એમાં મહત્વનો મુદ્દો હતો કે આ પદ્ધતિ દાખલ કરવામાં આવે તો ખર્ચાળ છે. જો કે તાર્કિક રીતે આ દલીલ ટકી શકતી નથી. અગેન ધીસ આર્ગ્યુમેન્ટ ડઝ નોટ સ્ટેન્ડ ધ ટેસ્ટ ઓફ લોજિક. તાર્કિક રીતે આ દલીલ યોગ્ય નથી. એક્સપેન્સીસ ડુ ઇન્ક્રીઝ વેન એ કોસ્ટિંગ સિસ્ટમ ઇઝ ઇન્ટ્રોડ્યુસ. આ પદ્ધતિ દાખલ કરવાથી નો ડાઉટ ખર્ચ વધે છે, બટ ધ બેનિફિટ અવેલેબલ વુડ far exceed the cost of introducing and operating the system. પરંતુ આ પદ્ધતિ દાખલ કરવાને કારણે આ પદ્ધતિ જ્યારે કાર્યરત ખરેખર થાય છે ધંધામાં ત્યારે તેના ઘણા બધા ફાયદાઓ ધંધાને થતા હોય છે. એ બાબતનો અહીંયા ઉલ્લેખ કરેલો નથી. ઇફ ધ પર્ટિક્યુલર પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ઇઝ સ્ટડીડ ઇન ડિટેલ એન્ડ એડવાઇઝ and assistance of technical staff is obtained, then it would not be expensive but would prove to be a profitable investment. જો ધંધાના ચોક્કસ પ્રશ્નોનો અભ્યાસ કરવામાં આવે, યોગ્ય સલાહ લઈ
ટેકનિકલ જે સ્ટાફ છે એ સ્ટાફની મદદ લેવામાં આવે તો આ પદ્ધતિ દાખલ કરતાં જે ખર્ચ થાય છે એ ખરેખર ખર્ચ નથી, પણ તેમાં થયેલું એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. જે રીતે કાયમી મિલકતો તમે ખરીદો છો, રોકાણ કરો છો, એમ આ પદ્ધતિ દાખલ કરતાં એક જાતનું રોકાણ જ છે અને એ નફાકારક પુરવાર થાય છે. કોમ્પ્લિકેટેડ, ગૂંચવાડા ભરેલી. A costing system is complicated and not easily understood by the common man. સામાન્ય રીતે આ પદ્ધતિ સામાન્ય જે માણસો છે એ સામાન્ય માણસો સમજી શકતા નથી, એટલે એ નફાકારક સાબિત થતી નથી એવું ઘણા બધાનું માનવું છે. An average employee does not understand the cost account. સામાન્ય કર્મચારીઓ પડતરના હિસાબોને સમજી શકતા નથી અને તે નફાકારક સાબિત થતી નથી. એન્ડ હેન્સ તેથી ધ સિસ્ટમ વુડ નોટ પ્રૂવ ટુ ધ પ્રોફિટેબલ, અને તેથી એ નફાકારક પુરવાર થતી નથી. હાઉએવર, it must be said that this difficulty can be easily removed if only proper training is given to employees before introducing the system and the form and the statement are designed as simple as possible. આમ છતાં આ પદ્ધતિ દાખલ કરતા કર્મચારીઓને એના માટેની જો યોગ્ય તાલીમ આપવામાં આવે, એના માટેના જે ફોર્મ છે એ સરળ કરી દેવામાં આવે, એના પત્રકો પણ સરળ કરવામાં આવે તો આ મુશ્કેલી સરળતાથી દૂર કરી શકાય છે. અનનેસેસરી ફોર મોનોપોલિસ્ટિક ઇન્ડસ્ટ્રી. ઇજારાશાહી ઉદ્યોગો માટે આ પદ્ધતિ બિનજરૂરી છે. The system is of no use a monopolist as the does not have to fix his selling price on the basis of cost of production. જે ઇજારાશાહી ઉદ્યોગો જે છે એના કોઈ હરીફો નથી, એમના માટે આ પદ્ધતિ ઉપયોગી નથી, કારણ કે એ ઉત્પાદનની પડતરનો આધાર લીધા વગર વેચાણ કિંમત નક્કી કરતા હોય છે. મનસ્વી રીતે વેચાણ કિંમત નક્કી થાય છે અને મનસ્વી રીતે એ લોકો નફો લેતા હોય છે. હી ઇઝ ફ્રી ટુ ચેન્જ હિઝ મોનોપોલિસ્ટિક પ્રાઇસ. ઇજારાશાહીને કારણે એ ગમે ત્યારે કિંમત બદલી શકે છે, મુક્ત રીતે કિંમત બદલી શકે છે, ગ્રાહકો પાસેથી ગમે તેવા ભાવ પણ લઈ શકે છે. ઇટ ઇઝ આર્ગ્યુ અગેન્સ્ટ this that a monopolist has also certain limitations, and if he raises his price beyond a particular level, there would be a tendency to replace his product by substitutes. તેની સામે એવી પણ દલીલ થઈ છે કે ઇજારાશાહીની જે મર્યાદા છે કે અમુક હદ સુધી જ એ કિંમત વધારી શકે છે, એનાથી એ વધારી શકે નહીં. જો હદથી વધારે કિંમત રાખવામાં આવે તો તેની વસ્તુ પરત આવશે અને અવેજી વસ્તુનો વપરાશ કરવાનું વલણ વધશે. એસ્ટિમેટેડ ઇન્ફોર્મેશન. અંદાજિત માહિતી. ધ કોસ્ટ અરાઇવ્ડ એટ બાય કોસ્ટ સિસ્ટમ ઇઝ નોટ એક્ઝેક્ટ એન્ડ ઇટ ઇન્ક્લુડ એ નંબર ઓફ એસ્ટિમેટ્સ. For example, allocation of overheads to cost unit is always arbitrary. પડતર પદ્ધતિ દ્વારા જે પડતર નક્કી કરવામાં આવે છે એ પડતર ચોક્કસ હોતી નથી, એવી એક દલીલ છે, કારણ કે ખરેખર ખર્ચને આધારે પડતર શોધાતી નથી. તેમાં ઘણા બધા અંદાજો એસ્ટિમેટ મૂકવામાં આવે છે. દાખલા તરીકે પરોક્ષ ખર્ચની ફાળવણી હંમેશા મનસ્વી હોય છે. કારખાના પરોક્ષ ખર્ચાઓ અંદાજિત હોય છે. વહીવટી પરોક્ષ ખર્ચા એસ્ટિમેટેડ હોય છે. યુઝ ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટ મેથડ. પ્રમાણપત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ઇઝ બેઝ ઓન એસ્ટિમેટ્સ. કારણ કે અમુક અંદાજોને આધારે પ્રમાણપત્ર નક્કી કરવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. Thus, costing information presented is never absolutely true fact. આથી રજૂ કરેલી માહિતી હંમેશા સાચી હોતી નથી.
The above arguments are all untenable and do not necessarily disclose the inherent weakness of the system. ઉપરોક્ત દલીલો અસમર્થ છે, એ યોગ્ય નથી. આ પદ્ધતિની આંતરિક નબળાઈઓ એ રજૂ કરતી નથી, કારણ કે ફક્ત દલીલો જ છે. ઇટ ઇઝ ધ improper use of the system. Cost accounting is a tool in the hand of management. જો આ પદ્ધતિનો યોગ્ય ઉપયોગ ન થાય તો પડતર પદ્ધતિ સંચાલકોના હાથમાં એક સાધન જ બની રહેશે. આનો જો યોગ્ય ઉપયોગ થાય તો જ એ સારી છે, નહીં તો એ નુકસાનકારક પણ છે. ઇફ ઇટ ઇઝ નોટ પ્રોપરલી એન્ડ કોન્શિયસલી યુટિલાઇઝ ધ સિસ્ટમ ઇઝ નોટ બી બ્લેમ. જો આ પદ્ધતિનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવામાં ના આવે તો આ પદ્ધતિ દોષિત છે, નહીં તો દોષિત નથી. એટલે કે એનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આ પદ્ધતિ દોષિત નથી. કોસ્ટ કન્સેપ્ટ, પડતરનો ખ્યાલ. સમ ઓફ ધ ટર્મ્સ યુઝ ઇન કોસ્ટ અકાઉન્ટિંગ have a particular meaning. They are used in that sense. Some of such concepts are as follows. કેટલાક પડતરના હિસાબી પદ્ધતિની અંદર કેટલાક ખ્યાલોનો ઉપયોગ થાય છે. આવા કેટલાક જે ખ્યાલો અહીંયા ઉપયોગમાં લેવાય છે એ નીચે પ્રમાણે છે. ફર્સ્ટ, કોસ્ટ, પડતર. ઇન ઓર્ડિનરી મિનિંગ, the total amount of expenditure incurred in producing goods or services is called cost. સામાન્ય રીતે જોઈએ તો વસ્તુ જે ખર્ચની બનેલી છે, વસ્તુમાં જે ખર્ચ સમાયેલો છે એને આપણે પડતર તરીકે ઓળખીએ છીએ. ટેકનિકલી ઇટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ રિસોર્સિસ ગિવન અપ ઇન એક્સચેન્જ ફોર સમ ગુડ્સ ઓર સર્વિસીસ. માલ કે સેવાના બદલામાં આપેલા સાધનોની રકમ છે. ઇન ફેક્ટ ઇટ ઇઝ ધ સેક્રિફાઈસ ગિવન ટુ ગેટ સમથિંગ. વાસ્તવમાં કહીએ તો કંઈક મેળવવા આપેલો એક પ્રકારનો ભોગ છે. વેન ધ વેલ્યુ ઓફ ધીસ રિસોર્સિસ આર એક્સપ્રેસ ઇન મોનેટરી ટર્મ ઇટ ઇઝ કોલ્ડ કોસ્ટ. ત્યારે આ સાધનોનું મૂલ્ય નાણાકીય મૂલ્યમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પડતર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સાધન હોય, એ સાધનનું નાણાકીય બાબતોમાં મૂલ્ય નક્કી કરો ત્યારે એની પડતર છે એમ આપણે કહી શકીએ. ધ ડેફિનેશન ઓફ કોસ્ટ ગિવન બાય ધ અમેરિકન અકાઉન્ટિંગ એસોસિએશન સપોર્ટ્સ ધીસ વ્યૂ પોઈન્ટ. અમેરિકન અકાઉન્ટિંગ એસોસિએશનને જે વ્યાખ્યા આપેલી છે એની દ્રષ્ટિબિંદુથી આપણે જોઈએ તો દે ડિફાઇન કોસ્ટ એઝ the foregoing in monetary terms incurred or potentially to be incurred in the realization of the objective of management, which may be manufacturing of a product or service. એમના જણાવ્યા પ્રમાણે કોઈ આર્થિક સાધનની પ્રાપ્તિ માટે કે કોઈ વસ્તુ ઉત્પન્ન કરવા માટે જે મૂલ્ય છૂટું કરવામાં આવે છે અથવા તો જે મૂલ્ય ચૂકવવામાં આવે છે અને જે નાણાકીય ભોગમાં આપવામાં આવે છે, એટલે કે નાણાકીય સ્વરૂપમાં આપવામાં આવે છે, તેને પડતર કહેવામાં આવે છે. કોસ્ટ ઇઝ જનરલી ટર્મ્સ એન્ડ ટુ નો એક્ઝેક્ટલી વોટ ટાઈપ ઓફ કોસ્ટ ઇટ ઇઝ. એ
it is necessary to qualify it by some objective, for example, factory cost, production cost, cost of sales, total cost, etc. પડતર એક સામાન્ય પદ છે અને કયા પ્રકારની પડતર છે તે જાણવા તેની સાથે અમુક પદ જોડવામાં આવે છે. એટલે પડતર શાની પડતર છે તો એની સાથે એ બાબત જોઈન્ટ કરવામાં આવે છે. કારખાનાને લગતો ખર્ચ હોય તો એ કારખાના પડતર છે. ઓફિસ સાથે સંકળાયેલ હોય તો એ ઉત્પાદન પડતર અથવા તો ઓફિસ પડતર છે. વેચાણ પડતર એટલે કુલ પડતર પણ એને કહી શકાય. તો આ જે શબ્દ છે એ જુદી જુદી રીતે એને સમજવામાં આવે છે. કોસ્ટ યુનિટ પડતરનું એકમ. પડતરનું એકમ આપણે જોઈ ગયા. જુદા જુદા ઉદ્યોગોમાં એનું જે એકમ છે એ અલગ અલગ હોય છે. ધ કોસ્ટ યુનિટ is a device by which total cost is broken into smaller subdivision. It is a base in terms of which costs are determined. પડતર એકમ એક ઉપકરણ છે, એક એકમ છે કે જે કુલ પડતરનો નાનો વિભાજિત ભાગ છે. કુલ ખર્ચને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે. એનો એક નાનો જે ભાગ છે એ ભાગને એકમ કહેવામાં આવે છે. તેને આધારે વસ્તુની જે કિંમત છે એ નક્કી કરવામાં આવે છે અને કિંમતનો આધાર તેની પર રહેલો છે. ફોર એક્ઝામ્પલ, એ મેટર ઓફ ક્લોથ, ટન ઓફ કોલ, ઇટીસી આર કોસ્ટ યુનિટ. મીટર ઓફ ક્લોથ, ટન ઓફ કોલ, ઇટીસી આર કોસ્ટ યુનિટ. ઉદાહરણ તરીકે 1 મીટર કાપડ, 1 ટન કોલસો વગેરે પડતરનું એકમ છે અને એનો ખર્ચ નક્કી કરી વેચાણ કિંમત મોટાભાગે નક્કી થતી હોય છે. ધ સિલેક્શન ઓફ કોસ્ટ યુનિટ ડિપેન્ડ્સ અપોન ધ ટાઈપ ઓફ બિઝનેસ. અહીંયા પડતર એકમની પસંદગીનો જે આધાર છે એ ધંધા પર રહેલો છે. ઇન સર્વિસ યુનિટ્સ, જે સેવાકીય એકમો છે તેમાં ધ કોસ્ટ યુનિટ આર જનરલી કમ્પોઝિટ યુનિટ્સ, એટલે કે સંયુક્ત તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, સંયુક્ત એકમ તરીકે ગણાય છે. ફોર એક્ઝામ્પલ, પેસેન્જર કિલોમીટર, જે વાહનનું ભાડું છે એ પેસેન્જર અને કિલોમીટર બંને એનું એકમ છે. 1 પેસેન્જર કિલોમીટરનું ભાડું, એ રીતે એની પડતરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પોઈન્ટ તમારે આગળ બીજા ટોપિકમાં અભ્યાસ કરવાનો છે. કોસ્ટ સેન્ટર, પડતરનું કેન્દ્ર. ફોર અસર્ટેનિંગ કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનની પડતર નક્કી કરવા માટે ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ divided into different unit and cost is determined with reference to each such unit. Each of such unit or subdivision is known as cost center. એટલે કે પડતર નક્કી કરવા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો એનું જે પોતાનું કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રને જુદા જુદા ભાગની અંદર વહેંચી દે છે. કાપડ હોય તો મીટરમાં વહેંચી દે, પ્રવાહી હોય તો લીટરની અંદર વહેંચી દે, એ રીતે. અને દરેક એકમના સંદર્ભમાં પડતર નક્કી કરવામાં આવે છે. એક પેનની પડતર, એક ખુરશીની પડતર, એ રીતે. આવા દરેક એકમ અથવા પેટા વિભાગને પડતર કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. સપોઝ એ બિઝનેસ યુનિટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 ડિપાર્ટમેન્ટ. કોઈ પણ ધંધાને 3 વિભાગોની અંદર જો વહેંચવામાં આવતો હોય, એન્ડ કોસ્ટ ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ, અને દરેક જે વિભાગ છે એની જે પડતર છે એ સેપરેટલી અસર્ટેનેડ, અલગ રીતે નક્કી થતી હોય, ધેન ઈચ ડિપાર્ટમેન્ટ ઇઝ ધ કોસ્ટ સેન્ટર. ત્યારે દરેક વિભાગ એ પડતરનું કેન્દ્ર છે એમ આપણે કહી શકીએ. પ્રોફિટ સેન્ટર, નફાનું કેન્દ્ર.
નફો એટલે શું તમને ખબર છે? વસ્તુ જ્યારે તમે ખરીદો છો ત્યારે એમાં નફાની રકમ પણ તમે ચૂકવો છો. એ નફાનું એ કેન્દ્ર છે. એ પ્રોફિટ સેન્ટર ઇઝ ધેટ segment of activity of a business which is responsible for both revenue and expenses and disclose the profit of a particular segment of activity. નફાનું કેન્દ્ર ધંધાકીય પ્રવૃત્તિનો એક એવો ભાગ છે કે જે આવક અને ખર્ચ બંને સાથે સંકળાયેલ છે અને બંને માટે જવાબદાર છે અને પ્રવૃત્તિના ચોક્કસ ભાગની નફાકારકતાએ રજૂ કરે છે. Profit centers are created to delegate responsibility to individuals and measure their performance. વ્યક્તિઓ અને તેની કામગીરી માપવા માટે નફાનું કેન્દ્ર મહત્વની બાબત છે. એક જવાબદારી ઊભી કરે છે અને હંમેશા એને રજૂ કરવામાં આવે છે. પ્રોફિટ સેન્ટર ઇઝ ડિફરન્ટ ફ્રોમ કોસ્ટ સેન્ટર. નફાનું જે કેન્દ્ર છે એ ખર્ચના કેન્દ્રથી કંઈક જુદું છે. કોસ્ટ સેન્ટર ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ એક્ટિવિટી ફોર વિચ કોસ્ટ આર કલેક્ટેડ. પડતર કેન્દ્ર પ્રવૃત્તિનો એક નાનો ભાગ છે જેના માટે ખર્ચ એકત્રિત કરવામાં આવે છે, ખર્ચને ભેગો કરવામાં આવે છે. whereas જ્યારે એ પ્રોફિટ સેન્ટર ઇઝ ધેટ સેગમેન્ટ ઓફ એક્ટિવિટી ઓફ એ બિઝનેસ જ્યારે which is responsible for both revenue and expenses. જ્યારે નફાનું કેન્દ્ર ધંધાકીય પ્રવૃત્તિનો એક એવો ભાગ છે કે જે આવક અને ખર્ચ પર આધારિત છે. કોસ્ટ સેન્ટર આર નોટ ઓટોનોમસ whereas પ્રોફિટ સેન્ટર આર ઓટોનોમસ. પડતર સ્વાયત્ત છે, પડતર કેન્દ્ર સ્વાયત્ત છે જ્યારે નફાનું કેન્દ્ર સ્વાયત્ત નથી. કોસ્ટ સેન્ટર આર નોટ ઓટોનોમસ. પડતરનું કેન્દ્ર એ સ્વાયત્ત નથી. વેરેજ જ્યારે પ્રોફિટ સેન્ટર આર ઓટોનોમસ. જ્યારે નફાનું કેન્દ્ર એ સ્વાયત્ત છે. નફો એ સ્વયં રીતે તમે નક્કી કરી શકો છો, જ્યારે પડતર તમે પોતે નક્કી નથી કરી શકતા. ખરેખર એ થાય છે. વસ્તુ ઉત્પાદન કરવા માટેનો ખર્ચ ખરેખર થાય છે, પરંતુ નફો તમે નક્કી કરો છો ને, એટલે નફાનું કેન્દ્ર સ્વાયત્ત છે. there may be a number of cost center in a profit center as production or service cost center or personal or impersonal, but a profit center may be subsidiary company within a group of division in a company. ઉત્પાદન અથવા સેવા પડતર કેન્દ્ર અથવા વ્યક્તિગત અથવા બિન વ્યક્તિગત તરીકે નફાના કેન્દ્રમાં પડતર કેન્દ્રની સંખ્યા હોઈ શકે, જ્યારે નફાના કેન્દ્રમાં કંપનીના વિભાગમાં અથવા ગ્રુપમાં પેટા કંપનીઓ હોઈ શકે છે. ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ. પડતરનું વર્ગીકરણ એટલે કે ખર્ચનું વર્ગીકરણ. The costs are classified into various categories according to their characteristic. Generally, costs are classified as follow. પડતરની એની પોતાની જે કેરેક્ટર છે એની આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચેલ છે. અકોર્ડિંગ ટુ એલિમેન્ટ ઓફ કોસ્ટ, પડતરના તત્વો મુજબ વર્ગીકરણ. આપણે પડતરના જે 3 તત્વો પડતરના પત્રકમાં જોઈ ગયા, માલ સામાન, મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા, એને આધારે. અકોર્ડિંગ ટુ ફંક્શનલ ક્લાસિફિકેશન, કાર્યાનુસાર વર્ગીકરણ. કયા કાર્યો કરે છે એ પણ પડતરમાં આપણે જોઈ ગયા. કારખાનાનો ખર્ચ, ઓફિસનો ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, એના જે કાર્યો છે એની આધારે કારખાનાના ખર્ચા, વેચાણ ખર્ચા વગેરે. અકોર્ડિંગ ટુ નેચર ઓફ બિહેવિયર, એનું વર્તણૂક કે ગુણ પ્રમાણે, એનો જે પોતાનો ગુણ કયો છે, કોઈ સ્થિર હોય, કોઈ ચલિત હોય, કોઈ અર્ધચલિત હોય, તો એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ટાઈમ, સમય પ્રમાણે ખર્ચનું વર્ગીકરણ
પણ કરવામાં આવે છે. સમય સમયને આધારે ખર્ચ બદલાતો હોય છે. અકોર્ડિંગ ટુ પીરિયડ ઓર પ્રોડક્ટ, સમય અથવા વસ્તુ પ્રમાણે ખર્ચનું વર્ગીકરણ. અકોર્ડિંગ ટુ મેનેજરિયલ, સંચાલકીય દ્રષ્ટિએ એનું વર્ગીકરણ, એના જે નિર્ણયો છે, મેનેજરિયલ ડિસિઝન મેકિંગ, નિર્ણય ઘડતરની અંદર આ વર્ગીકરણ આવશે. એટલે અકોર્ડિંગ ટુ મેનેજરિયલ ડિસિઝન મેકિંગ, સંચાલકો જે નિર્ણય લે એની આધારે ખર્ચનું વર્ગીકરણ. ફર્સ્ટ એ, અકોર્ડિંગ ટુ એલિમેન્ટ ઓફ કોસ્ટ, પડતરના તત્વો મુજબ વર્ગીકરણ. According to the element of which cost is made up, they are classified into group as under. પડતર શાની બનેલી છે તેને આધારે ખર્ચને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. ડાયરેક્ટ કોસ્ટ, ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રત્યક્ષ ખર્ચા, પ્રત્યક્ષ પડતર, એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, પરોક્ષ ખર્ચા. Those expenses which are directly incurred for production and which can directly, specifically and conveniently be identified with a particular job, process or unit of product are known as direct cost. જે ખર્ચાઓ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા છે, એ કોઈ પ્રક્રિયા, જોબ કે એકમમાં સરળતાથી અને તમે ઓળખી શકો છો. આપણે જોઈ ગયા હતા માલ સામાન વગેરે, મજૂરી છે. આ જે ખર્ચાઓ છે પ્રત્યક્ષ ખર્ચ છે, પ્રત્યક્ષ પડતર છે. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, એન્ડ અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ કેન બી ડાયરેક્ટલી આઈડેન્ટિફાઈડ વિથ એ યુનિટ ઓફ કોસ્ટ or with a cost center and can be directly charged to its cost. આ જે ખર્ચા છે એ પડતર એકમ ખાતે, એની જે પ્રોસેસ ચાલતી હોય એ ખાતે તમે સીધી રીતે એને ઉધારી શકો છો. ફોર એક્ઝામ્પલ, વુડ યુઝ ઇન મેકિંગ વુડલેન્ડ ફર્નિચર, લાકડાનું ફર્નિચર જે બનાવવામાં આવે છે એમાં લાકડું જે વપરાયેલું છે તે. યાર્ન યુઝ ઇન વીવિંગ ક્લોથ, અહીંયા સૂતર કાપડના વણાટકામ માટે ઉપયોગમાં લેવાય છે, તો એ પણ કાચો માલ છે અને પ્રત્યક્ષ માલ સામાન. વેજીસ પે ટુ ધ વીવર, ઇટ ઇઝ વણાટકામ કરનારને ચૂકવાતી મજૂરી. આ ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રત્યક્ષ ખર્ચ છે. સચ કોસ્ટ ઇઝ ઓલ્સો કોલ્ડ ટ્રેસેબલ કોસ્ટ, એને ટ્રેસેબલ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. Direct expenses are those which can be conveniently charged direct to specific cost unit. Direct expenses may be subdivided as follow. નીચે પ્રમાણે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જે ખર્ચાઓ તમે સરળતાથી પડતર એકમ કે કેન્દ્ર ખાતે સીધા ઉધારી શકતા હોય, પ્રત્યક્ષ ખર્ચા છે. આના 2 ભાગ છે. ડાયરેક્ટ મટીરિયલ, પ્રત્યક્ષ માલ સામાન. It is the material of which the article is made and which can be charged directly to specific cost unit. It becomes a part of the product, the cost of which are directly charged as part of prime cost. જે ખર્ચાઓ, જે વસ્તુ જેની બનેલી છે એ એનો પ્રત્યક્ષ માલ સામાન છે અને એ ખાતે તમે એને સીધો ઉધારી શકો છો. એ પ્રાથમિક પડતરનો મુખ્ય ભાગ બને છે, જે આપણે અગાઉ જોઈ ગયા છે. ધ ટિમ્બર યુઝ ઇન મેકિંગ વુડન ફર્નિચર, ફર્નિચરની અંદર જે લાકડાનો ઉપયોગ થાય છે તે. ધ લેધર યુઝ ઇન મેકિંગ શૂઝ, જોડા બનાવવા, બૂટ બનાવવા માટે ચામડાનો જે ઉપયોગ થાય છે તે. કોટન યાર્ન યુઝ ઇન મેન્યુફેક્ચરિંગ કોટન ક્લોથ આર એક્ઝામ્પલ આર ડાયરેક્ટ મટીરિયલ. અને સૂતરનો જે ઉપયોગ થાય છે તે. આ બધા જ પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ છે. ડાયરેક્ટ લેબર, પ્રત્યક્ષ મજૂરી. It is that labor which is used for manufacture of specific article, process, job or contract which work on the product properly and which may be measured and charged on particular unit. Wages paid to carpenter making furniture, wages paid to shoemaker making shoe, or wages paid to weaver weaving the
ક્લોથ આર ધ એક્ઝામ્પલ ઓફ ડાયરેક્ટ વેજીસ. આ પણ આપણે એકમ પડતરમાં જોઈ ગયા કે જે મજૂરી જેણે જે વસ્તુ બનાવી છે, દાખલા તરીકે સુથાર ફર્નિચર બનાવે છે તો એને ચૂકવાતી મજૂરી, પછી જોડા બનાવનાર, બૂટ ચંપલ બનાવનારની ચૂકવાતી મજૂરી, કાપડ વણનારની ચૂકવાતી મજૂરી, એ બધા પ્રત્યક્ષ ખર્ચાઓ છે. તમે સીધી રીતે એને ઉધારી શકો છો. અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ, અન્ય પ્રત્યક્ષ ખર્ચા. ઇટ ઇન્ક્લુડ એની એક્સપેન્ડિચર અધર દેન ડાયરેક્ટ મટીરિયલ એન્ડ ડાયરેક્ટ લેબર ઇન્કર ઓન સ્પેસિફિક કોસ્ટ યુનિટ. ઇટ ઇન્ક્લુડ હાયર ઓફ સ્પેશિયલ ટૂલ્સ ઓર equipment for a particular order, cost of special design in construction of building, road, etc., cost of special plant and tools, cost of preparing plant or design or a map are other direct expenses which can be directly to the cost of building, road, etc. કેટલાક માલસામાન અને મજૂરી સિવાયના અન્ય પણ પ્રત્યક્ષ ખર્ચા છે. દાખલા તરીકે મકાન બનાવવા માટે આર્કિટેક્ટ એનો જે પ્લાન તૈયાર કરે તો એને ચૂકવાતું વેતન એ પ્રત્યક્ષ મજૂરી તરીકે ઓળખવામાં આવે છે. રોડ માટે કોઈ પ્લાન તૈયાર કરવામાં આવે અને એનો જે મેપ દોરેલો હોય તો એ માટેનો જે ખર્ચ ચૂકવવામાં આવે એ પણ પ્રત્યક્ષ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. ઇનડાયરેક્ટ કોસ્ટ એક્સપેન્સીસ ઓવરહેડ્સ, પરોક્ષ પડતર ખર્ચા, શિરોપરી ખર્ચા. આપણે આની ચર્ચા પછી કરીશું. આપણે આટલે સુધી જોઈ ગયા. સેકન્ડ પોઈન્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટ એક્સપેન્સીસ ઓવરહેડ્સ, પરોક્ષ પડતર, પરોક્ષ ખર્ચા કે શિરોપરી ખર્ચા. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ or overheads are those expenses which cannot be charged directly to a cost unit but which are to be allocated to a job, process or a unit of product. સીધા ખર્ચા પ્રત્યક્ષ એકમ ખાતે ઉધારી શકાય છે, પરંતુ જે ખર્ચા પ્રત્યક્ષ એકમ ખાતે સીધા ઉધારી શકાતા નથી, પરંતુ જોબ પ્રક્રિયા કે એકમ વચ્ચે જેને વહેંચવા પડે છે એને પરોક્ષ ખર્ચા, શિરોપરી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. they are known as common cost. તે સામાન્ય ખર્ચ તરીકે ઓળખાય છે. such expenses are not incurred not for a particular job or a unit but are incurred for all the departments. આવા ખર્ચા કોઈ એક એકમ, કોઈ જોબ માટે થતા નથી, પરંતુ બધા જ વિભાગો માટે કરવામાં આવે છે. એટલે કે સમગ્ર કારખાનાના આ ખર્ચા હોય છે. ફોર એક્ઝામ્પલ, ફેક્ટરી રેન્ટ, direct material, indirect wages or other indirect expenses. All indirect expenses are to be allocated to the job or process on some reasonable basis. દાખલા તરીકે કારખાનાનું ભાડું છે, પરોક્ષ માલ સામાન છે, પરોક્ષ મજૂરી છે, અન્ય પરોક્ષ ખર્ચા છે. આ બધા જ પરોક્ષ ખર્ચાઓ કોઈ ચોક્કસ આધાર લઈ જોબ પ્રક્રિયા ખાતે એને ફાળવવામાં આવે છે. ધ ફોલોઈંગ એક્સપેન્સીસ આર યુઝ્યુઅલી કન્સિડર્ડ એઝ ઓવરહેડ ચાર્જીસ. નીચેના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ હંમેશા પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 1, ઇનડાયરેક્ટ મટીરિયલ, પરોક્ષ માલ સામાન. ધ મટીરિયલ which do not form part of the product manufacture but which help production and has to apportion over different cost unit are considered indirect material. જે માલ સામાન, જે વસ્તુ બનેલી છે એનો મુખ્ય ભાગ બનતું નથી
પરંતુ જે માલસામાન ઉત્પાદનની અંદર મદદ કરે છે એવા માલસામાનને જુદા જુદા એકમો વચ્ચે વહેંચવો પડે છે. તેને પરોક્ષ માલસામાન તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ નોન એઝ કન્ઝ્યુમેબલ સ્ટોર્સ સચ એઝ કોટન વેસ્ટ, ઓઇલ, લુબ્રિકન્ટ, ફ્યુલ એન્ડ ગ્રીસ. આ જે માલસામાન છે એને વપરાતા જતા માલસામાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર કોટન વેસ્ટ એટલે કે મસોતું, ઓઇલ, લુબ્રિકન્ટ ચીકણો પદાર્થ આવે છે, ફ્યુલ બળતણ અને ગ્રીસ આ બધી જ બાબતોનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. ઇનડાયરેક્ટ લેબર પરોક્ષ મજૂરી. વેજીસ એન્ડ સેલરી પે ટુ વેરિયસ પર્સન who are not directly engaged in production. જે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા નથી એવા જુદી જુદી વ્યક્તિઓને ચૂકવાતી જે મજૂરી છે તે એ મજૂરી પરોક્ષ મજૂરી છે. ફોર એક્ઝામ્પલ, સેલરી ઓફ વર્ક્સ મેનેજર કારખાનાના મેનેજરનો પગાર, સુપરવાઇઝર, ફોરમેન, સ્ટોર કીપર, સ્વીપર એન્ડ ગેટ કીપર ઓફ ધ ફેક્ટરી એન્ડ સેલરીઝ ટુ વેરિયસ પર્સન એન્ગેજ ઇન સર્વિસ ડિપાર્ટમેન્ટ. કારખાનાની અંદર સુપરવાઇઝરો, ફોરમેનો, સ્ટોર કીપર, સ્વીપર, ગેટકીપર વગેરેને ચૂકવાતો પગાર તેમજ કારખાનાની અંદર જે સેવા વિભાગો આવેલા છે એવી વ્યક્તિઓને ચૂકવાતી મજૂરી પગાર એ પરોક્ષ મજૂરી તરીકે ઓળખવામાં આવે છે. અધર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ અન્ય પરોક્ષ ખર્ચા. ઇટ ઇન્ક્લુડ્સ પાવર ઓર ફ્યુલ such as coal, gas, electricity, water, etc. આની અંદર પાવર, બળતણ, કોલસો, ગેસ, વીજળી, પાણી વગેરેનો સમાવેશ થાય છે. મેન્ટેનન્સ, રિપેર્સ, રિન્યુઅલ એન્ડ એપ્રિસિએશન ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ મશીનરીનો ઘસારો, નવીનીકરણ, રિપેરિંગ અને મરામત ખર્ચનો સમાવેશ થાય છે. વેરિયસ ફેક્ટરી એક્સપેન્સીસ સચ એઝ રેન્ટ એન્ડ રેટ્સ, ઇન્સ્યોરન્સ, લાઇટિંગ, હીટિંગ, સીટીસી. જુદા જુદા કારખાનાના ખર્ચા જેવા કે કારખાનાનું ભાડું, વેરા, એનો વીમો, વીજળી, હીટિંગને લગતા જે ખર્ચા થાય છે તે એ બધા જ અન્ય પરોક્ષ ખર્ચની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. એન્ડ નેક્સ્ટ, ફંક્શનલ ક્લાસિફિકેશન કાર્યાનુસાર વર્ગીકરણ. ઓવરહેડ્સ આર બ્રોડલી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 ગ્રુપ on the basis of function. કાર્ય પ્રમાણે પરોક્ષ ખર્ચને જુદા જુદા 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. ફેક્ટરી ઓવરહેડ્સ કારખાનાના ખર્ચા. કારખાનાની 4 દિવાલોની વચ્ચે પ્રત્યક્ષ ખર્ચ સિવાયના બધા જ ખર્ચા કારખાનાના પરોક્ષ ખર્ચા છે. ધ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આર કનેક્ટેડ વિથ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન ઇન ધ ફેક્ટરી આર કોલ્ડ ફેક્ટરી ઓવરહેડ્સ. જે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા છે એવા જે પરોક્ષ ખર્ચાઓ છે એને કારખાનાના પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. દે ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. એમાં નીચેના ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. પાવર એન્ડ ફ્યુલ, પાવર અને બળતણ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ, વપરાતું જતી માલ સામગ્રી લાઇક ઓઇલ, ગ્રીસ, ઇટીસી. રિપેર ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી, પ્લાન્ટ મશીનરીનું રિપેરિંગ ખર્ચ. ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, પ્લાન્ટ મશીનનો ઘસારો. ફેક્ટરી રેન્ટ એન્ડ રેટ્સ, કારખાનાના મકાનનું ભાડું અને વેરા. ફેક્ટરી લાઇટિંગ એન્ડ હીટિંગ એક્સપેન્સીસ, કારખાનાની વીજળી અને હીટિંગને લગતા ખર્ચા. ઇન્સ્યોરન્સ ઓફ ફેક્ટરી બિલ્ડિંગ, પ્લાન્ટ, ઇટીસી. ફેક્ટરીના મકાનનો વીમો, પ્લાન્ટનો વીમો વગેરે. ફેક્ટરી કેન્ટીન એન્ડ વેલફેર એક્સપેન્સીસ, કામદાર કલ્યાણ ખર્ચા અને ફેક્ટરીની અંદર આવેલ કેન્ટીનના ખર્ચા. સુપરવાઇઝર સેલરી, સુપરવાઇઝરનો પગાર. વર્ક મેનેજર સેલરી, કારખાનાના મેનેજરનો પગાર. કોસ્ટ ઓફ સ્ટેશનરી યુઝ ઇન ફેક્ટરી, કારખાનામાં વપરાતી સ્ટેશનરીનો ખર્ચ. નંબર 2, એડમિનિસ્ટ્રેશન ઓન ઓવરહેડ્સ, વહીવટી ખર્ચા. Administration on overheads, વહીવટી ખર્ચા. The indirect expenses are connected with management and administration in the office
ઇઝ કોલ્ડ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ. જે ખર્ચાઓ વહીવટી સાથે સંકળાયેલા છે, સંચાલન સાથે સંકળાયેલા છે, તેને ઓફિસ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ નોટ રિલેટેડ ડાયરેક્ટલી ટુ પ્રોડક્શન. ઉત્પાદન સાથે એ સીધી રીતે સંકળાયેલા નથી. ધ ફોલોઈંગ એક્સપેન્સીસ આર એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ. નીચેના ખર્ચા એ વહીવટી ખર્ચા છે. સેલરી ઓફ ઓફિસ સ્ટાફ, ઓફિસ રેન્ટ એન્ડ રેટ્સ, ઓફિસ સ્ટાફનો પગાર, એનું ભાડું, ડેપ્રિસિએશન ઓફિસ બિલ્ડિંગ, ટેલિફોન એન્ડ પોસ્ટેજ, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી, તાર ટપાલ સ્ટેશનરીના ખર્ચા, ઓડિટ ફી, લીગલ ચાર્જીસ કાનૂની ખર્ચા, ઓફિસ લાઇટિંગ એન્ડ હીટિંગ, ઓફિસની વીજળીનો ખર્ચ, બેંક ચાર્જીસ બેંકને લગતા ખર્ચા, ડિરેક્ટર ફી, ઇન્સ્યોરન્સ ઓફ ઓફિસ બિલ્ડિંગ, ઓફિસ બિલ્ડિંગના મકાનનો વીમો વગેરે ખર્ચા એ વહીવટી ખર્ચા છે. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ ખર્ચા એટલે વેચાણ વધારવા માટે કરવામાં આવતા ખર્ચા, જ્યારે વિતરણ ખર્ચા એટલે ગ્રાહક સુધી માલને પહોંચાડવા માટે જે ખર્ચ થાય છે એ ખર્ચનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. બંને ખર્ચને ભેગા મૂકવામાં આવતા હોય છે. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ આર ઇન્કર્ડ ઇન કનેક્શન વિથ સેલિંગ ફંક્શન. વેચાણ કાર્યો સાથે આ ખર્ચાઓ સંકળાયેલા હોય છે. વિચ ઇન્ક્લુડ ધ ડિલિવરી ઓફ ગુડ્સ ટુ ધ કસ્ટમર. ગ્રાહક સુધી માલને લઈ જવા માટેના ખર્ચનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. ધ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ આર એઝ ફોલો. આવા ખર્ચા નીચે પ્રમાણે છે. સેલરીઝ, કમિશન એન્ડ ટ્રાવેલિંગ એક્સપેન્સીસ ઓફ સેલ્સમેન. વેચાણ સેલ્સમેનો જે છે એમના મુસાફરી ભથ્થા, એમના કમિશન, એમના પગારનો સમાવેશ થાય છે. એડવર્ટાઇઝિંગ જાહેરાત, કેટલોગ્સ, પ્રાઇસ લિસ્ટ કેટલોગના ખર્ચા, બેડ ડેટ્સ, અહીંયા બેડ ડેટ્સ DEBTS આ કાઢી નાખવાનો છે. ગાલખાત, લીગલ ચાર્જીસ ઇન કનેક્શન વિથ રિકવરી ઓફ બેડ ડેટ્સ, ગાલખાત વસૂલ કરવા માટેના જે ખર્ચા થાય છે તે. રેન્ટ, ડેપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ ઓફ શોરૂમ, શોરૂમનો વીમો, ઘસારો ને ભાડું. સેલ્સ ઓફિસ એક્સપેન્સીસ, ઓફિસ એક્સપેન્સીસના વેચાણને લગતા ખર્ચા. કેશ ડિસ્કાઉન્ટ એલાવ, ગ્રાહકોને આપેલો રોકડ વટાવ. પેકિંગ ચાર્જીસ, પેકિંગના ખર્ચા. કેરીજ એન્ડ ફ્રેટ આઉટવર્ડ, જાવક માલ ગાળા ભાડું. વેજીસ ઓફ પેકર્સ, ડિલિવરી વાન, સ્ટાફ ઇટીસી. રેન્ટ, રેટ્સ એન્ડ ઇન્સ્યોરન્સ ઓફ વેરહાઉસ, ગોડાઉનના વીમા, એનું ભાડું, એના વેરા વગેરેને લગતા ખર્ચ વહીવટી ખર્ચ તરીકે વેચાણ વિતરણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બિહેવિયર વાઇઝ ક્લાસિફિકેશન, વર્તણૂક કે ગુણ પ્રમાણે વર્ગીકરણ. ખર્ચનો જે પોતાનો ગુણ છે એ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવેલું છે. એમાં ફિક્સ એક્સપેન્સીસ, સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા એટલે જે ખર્ચા બદલાતા નથી, સ્થિર રહે છે લાંબા સમયગાળા સુધી. જો કે લાંબા સમયગાળે બદલાય છે પણ ટૂંકા ગાળામાં એ બદલાતા નથી, તેને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. There are certain expenses which are not affected by level of output. ઉત્પાદનનું જે લેવલ છે એની સાથે જે ખર્ચ સંકળાયેલા નથી, એટલે કે ઉત્પાદનના વધઘટની અસર એની ઉપર થતી નથી. They are known as fixed overhead. તેને સ્થિર પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. 1 લાખ રૂપિયા મેનેજરનો પગાર હોય, ઉત્પાદન ગમે તેટલું થાય, ઉત્પાદન વધે કે ઘટે, પણ એના મેનેજરનો પગાર એ સ્થિર રહે છે. They do not change even when there is variation in volume of production. ઉત્પાદનનો જથ્થો બદલાય તો પણ આ ખર્ચની અંદર કોઈ બદલાવ આવતો નથી. સમ ઓવરહેડ એક્સપેન્સીસ આર એઝ ફોલો. આવા કેટલાક ખર્ચાઓ નીચે પ્રમાણે છે. રેન્ટ એન્ડ રેટ્સ ઓફ ફેક્ટરી એન્ડ ઓફિસ, ફેક્ટરીના મકાનનું ભાડું, વેરા વગેરે. મેનેજર સેલરી, મેનેજરનો પગાર. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, વીમા પ્રીમિયમ. ઓડિટ ફી, બેંક ચાર્જીસ, કેન્ટીન એક્સપેન્સીસ, કેન્ટીનના ખર્ચા. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડી ઉપરનું વ્યાજ. લીગલ ચાર્જીસ, કાનૂની ખર્ચા. ઓફિસ એક્સપેન્સીસ, ઓફિસને લગતા ખર્ચાનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. આનો અભ્યાસ આપણે પછી કરવાનો છે ઓલરેડી પરોક્ષ ખર્ચની અંદર. સેકન્ડ પોઈન્ટ છે વેરિયેબલ ઓવરહેડ, ચલિત ખર્ચા.
ચલિત ખર્ચા એટલે ઉત્પાદન વધતા વધે છે અને ઉત્પાદન ઘટતા ઘટે છે. એ પ્રકારના જે ખર્ચા છે એને ચલિત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એ સીધા ઉત્પાદનના જથ્થા સાથે સંકળાયેલા છે. There are certain expenses which vary directly with the volume output. ઉત્પાદનનો જથ્થો બદલાતા જે ખર્ચ બદલાય છે they are known as variable overheads એને ચલિત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. Some variable expenses are as follow. કેટલાક ચલિત ખર્ચાઓ નીચે પ્રમાણે છે. ડાયરેક્ટ મટીરિયલ, પ્રત્યક્ષ માલસામાન. ઉત્પાદન વધે એટલે એનો માલસામાન વધે છે, સીધી રીતે સંકળાયેલો છે. ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરી, ઉત્પાદન વધતા મજૂરી પણ વધે છે. લુબ્રિકન્ટ, ઓવરટાઈમ વેજીસ. કેરીઝ આઉટવર્ડ, જાવકમાલ ગાળા ભાડું. સેલ્સમેન્સ કમિશન એન્ડ અલાઉન્સ, સેલ્સમેનોના કમિશન ને ભથ્થા. આ બધા ચલિત ખર્ચાઓ છે. એન્ડ નેક્સ્ટ સેમી વેરિયેબલ ઓવરહેડ, અર્ધચલિત ખર્ચા. જે ખર્ચાઓ અમુક સપાટી સુધી સ્થિર રહે છે અને ત્યાર પછી એ બદલાય છે એને અર્ધચલિત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઇઝ નોન સેમી વેરિયેબલ ઓવરહેડ. દાખલા તરીકે ઘરની અંદર ટેલિફોનનું બિલ, તો ટેલિફોનનું બિલ 100 કોલ કે 50 કોલ સુધી તમે કોલ કરો કે ન કરો તો પણ એનું જે ભાડું છે તમારે ચૂકવવું પડે છે. પણ 100 કોલ ઉપર કે 50 કોલ ઉપર એ લોકોએ નક્કી કર્યું હોય એની ઉપર જ્યારે એક કોલ વધે ત્યારે તમારું ભાડું વધતું હોય છે. એટલે કે ટેલિફોનનો જે ચાર્જ છે એ વધતો હોય છે. એની ઉપર 2 કોલ થાય, 3 કોલ થાય, એટલે કે 50 કોલ ઉપર જેટલા કોલ વધારે થાય એમ એનું ભાડું વધતું હોય છે. પણ અમુક સુધી એ સ્થિર છે ને ત્યાર પછી એ બદલાય છે. એને સેમી વેરિયેબલ ઓવરહેડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આનો અભ્યાસ આપણે પછીના ટોપિકમાં કરવાનો છે. કારખાનાના પરોક્ષ ખર્ચની ફાળવણી એની અંદર કરવાનો છે. Expenses which change with the volume of output but not in direct proportion to it are semi-variable overhead. કેટલાક ખર્ચાઓ ઉત્પાદન બદલાતા બદલાય છે પરંતુ ઉત્પાદન જેટલા પ્રમાણ બદલાયું છે એટલા પ્રમાણ બદલાતા નથી, એટલે કે એની સાથે સીધો સંબંધ નથી. These expenses are partly fixed, અંશતઃ સ્થિર છે, and partly variable અને અંશતઃ ચલિત છે. For example, telephone expenses are fixed up to a certain number of calls, but they would increase in proportion to the number of calls made after the fixed limit is exceeded. Similarly, depreciation charge is semi-variable expenses. ટેલિફોનનું બિલ અમુક સપાટી સુધી સ્થિર હોય છે અને ત્યાર પછી જેટલા કોલ વધે એટલું ભાડું વધે છે. એ જ રીતે સ્થિર ખર્ચ, એ જ રીતે ઘસારો પણ એ સેમી વેરિયેબલ એક્સપેન્સીસ છે. મશીન પડી રહે તો પણ એને અમુક ઘસારો તો લાગે જ છે અને મશીન ચાલે ત્યારે એને એટલો વધારાનો ઘસારો લાગે છે. સેગ્રિગેશન ઓફ સેમી વેરિયેબલ ઓવરહેડ્સ, અર્ધચલિત ખર્ચનું પૃથ્થકરણ. આના દાખલા પરોક્ષ ખર્ચની ફાળવણીમાં આવે છે, પણ એક અહીંયા આપણે નાનું ઉદાહરણ લઈએ. For the purpose of accounting and control, the semi-variable expenses must also be divided into fixed and variable cost. અહીંયા હિસાબોના હેતુ માટે ને અંકુશની દ્રષ્ટિએ જે અર્ધચલિત ખર્ચાઓ છે એ અર્ધચલિત ખર્ચનું વર્ગીકરણ 2 ભાગમાં કરવામાં આવેલું છે, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ. The method of segregating semi-variable expenses into fixed and variable expenses are as follow. અને આવા અર્ધચલિત ખર્ચનું જે વર્ગીકરણ છે એ પૃથ્થકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે. એની બીજી પદ્ધતિઓ છે પણ અહીંયા ફક્ત આપણે એક જ પદ્ધતિ ધ્યાનમાં લેવાની છે. હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડ, ઉચ્ચ અને નિમ્ન આંકની પદ્ધતિ. હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડ, ઉચ્ચ અને નિમ્ન આંકની પદ્ધતિ. એટલે અહીંયા અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ઊંચો આંક અને નીચો આંક લેવામાં આવે છે. ઊંચો આંક અને એના જે એકમો હોય તે અને એનો સંબંધિત ખર્ચ હોય તે, એમાંથી માઇનસ નીચો આંક અને એનો સંબંધિત ખર્ચ બંને બાદ કરવામાં આવે છે, જેથી કરીને જે તફાવત મળશે એ તફાવત ચલિત ખર્ચ છે.
એટલે કુલ ચલિત ખર્ચનો તફાવત ભાગ્યા જે એકમો છે એ એકમનો તફાવત, એટલે તમને એકમ દીઠ ચલિત ખર્ચ મળશે. આ એકમ દીઠ ચલિત ખર્ચને કુલ એકમો વડે ગુણવામાં આવે છે અને એના જે કુલ ખર્ચ આપેલા એમાંથી એને બાદ કરવામાં આવે છે, જેથી કરીને આપણને સ્થિર ખર્ચ મળે છે. The difference in the highest and the lowest volume of production of the period. અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદનનો ઊંચો અને નીચો જથ્થો બંનેનો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે. For which such expenses are to be segregated. અને એનો જે સંબંધિત જે ખર્ચા થયેલા છે એનું અહીંયા વર્ગીકરણ પૃથ્થકરણ કરવામાં આવે છે. ઇઝ ફાઉન્ડ આઉટ, અને એને શોધવામાં આવે છે, તફાવત શોધવામાં આવે છે. The difference of volume and its expenses. જથ્થાનો તફાવત અને ખર્ચનો તફાવત is also calculated, ગણવામાં આવે છે. The difference in the expenses is divided by the difference in the volume. જે ખર્ચનો તફાવત છે એ ખર્ચના તફાવતને જથ્થાના તફાવત વડે ભાગવામાં આવે છે. We get the per unit variable cost. જેથી કરીને આપણને એકમ દીઠ ચલિત પડતર મળશે. Per unit variable expenses multiply volume of production will be get total variable expenses. અને ઉત્પાદનના એકમો સાથે આ એકમ દીઠ ચલિત ખર્ચને તમે ગુણશો તો તમને કુલ ચલિત ખર્ચ મળશે. If we deduct this expenses from the total semi variable cost, કુલ અર્ધ ચલિત ખર્ચમાંથી આ ચલિત ખર્ચ તમે બાદ કરશો તો we get the total fixed cost. આપણને સ્થિર ખર્ચ મળશે. અહીંયા એક નાનું ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ જોઈ આ ટોપિક પૂર્ણ થાય છે. આ થિયરી તમારે પરીક્ષા માટે તૈયાર કરવાની રહેશે. સપોઝ ધ પ્રોડક્શન એન્ડ સેમી વેરિયેબલ એક્સપેન્સીસ ઓફ જાન્યુઆરી 2008 વોઝ 1000 યુનિટ એન્ડ ₹5000 ઇઝ ધ હાઈએસ્ટ. અહીંયા જાન્યુઆરીનું ઉત્પાદન 1000 એકમો અને એનો ખર્ચ 5000 આપેલો છે, જે ઊંચો આંક છે. એન્ડ it is 400 unit and ₹3800 in June 2008. અને 2008 જૂનની અંદર ઉત્પાદન 400 એકમો અને એનો સંબંધિત કુલ અર્ધચલિત ખર્ચ તમને 3800 આપેલો છે. The semi variable expenses would be separated as follow. અને આ અર્ધચલિત ખર્ચને નીચે પ્રમાણે અલગ પાડવાનો છે. જાન્યુઆરી ઊંચો આંક 1000 and its cost 5000 minus June 400 unit cost 3800. Difference 600 unit and its cost ₹1200 units. Variable cost per unit એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર આ જે ખર્ચનો તફાવત તમને મળ્યો 1200 ડિવાઇડેડ બાય 600, એટલે ₹2 તમને પર યુનિટ વેરિયેબલ એક્સપેન્સીસ મળ્યો એમ કહેવાશે. એટલે કે જાન્યુઆરીમાં ઉત્પાદનના જે એકમો છે 1000 છે અને એનો કુલ ખર્ચ કુલ અર્ધચલિત ખર્ચ 5000 આપેલો છે. જૂનની અંદર 400 એકમોનું ઉત્પાદન થયું અને એનો કુલ અર્ધચલિત ખર્ચ 3800 આપેલો છે. એટલે બંનેનો જે તફાવત છે 600 એકમનો છે અને ખર્ચનો તફાવત 1200 છે. ખર્ચનો જે તફાવત છે એને એકમના તફાવત વડે ભાગશો એટલે આપણને ₹2 મળશે. આ ₹2 એકમ દીઠ ચલિત ખર્ચ ગણાશે. એટલે કુલ ચલિત ખર્ચ શોધવા માટે જાન્યુઆરીના 1000 એકમો ગુણ્યા 2, એટલે જાન્યુઆરીમાં ₹2000 એ ચલિત ખર્ચ થયેલો છે. એટલે 5000માંથી 2000 બાદ કરશું, 2000 ડિડક્ટ ફ્રોમ ₹5000, we get ₹3000 ફિક્સ એક્સપેન્સીસ. એ જ રીતે જૂનની અંદર તમે ગણતરી કરશો તો 400 ગુણ્યા 2 એટલે ₹800 થશે. 3800માંથી 800 બાદ કરશો એટલે ₹3000 સ્થિર ખર્ચ મળશે. આમ કોઈ પણ મહિનાની અંદર સ્થિર ખર્ચ એ સ્થિર રહે છે, ખાલી ચલિત ખર્ચ એકલો બદલાય છે. અહીંયા આ ટોપિક વિભાગ 1 પૂર્ણ થાય છે. 25% ગુણભાર. અને બીજો એક વિભાગ આપણે જે ચલાવી રહ્યા છે યુનિટ કોસ્ટિંગ, એ 25% ભાગ છે અને એની સાથે એક નાનું ટોપિક છે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ, મેળવણી પત્રક, પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોને. એ પૂરું થાય એટલે 50% ભાગ આપણો પૂરો થયેલો ગણાશે.